એક નજર કરીએ આજના મહત્વના સમાચારથી। ગામના તળાવમાં ડૂબી ગયેલા યુવકનો મૃતદેહ ફાયર કર્મીઓએ શોધી બહાર કાઢ્યો। ભરૂચના આમોદરા દોરા ગામના તળાવમાં ગતરોજ એક યુવક લાપતા બન્યો। પ્રાપ્ત માહિતી અનુસાર ગતરોજ મોડી સાંજે 35 વાગે ભરૂચ જિલ્લાના દોરા ગામ ખાતે તળાવમાં ઇન્દરસિંહ સુમરાભાઈ ચૌહાણ ઉંમર વર્ષ 44 ડૂબી ગયાની જાણ કરજણ ફાયર વિભાગને થતાં તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી યુવકની શોધખોળ હાથ ધરી, પરંતુ મોડી રાત સુધી વ્યક્તિની ભાળ ન મળતા આજે વહેલી સવારે ફરીથી શોધખોળ હાથ ધરવામાં આવતા કરજણ ફાયર વિભાગ તેમજ ભરૂચ ફાયર વિભાગના સંયુક્ત પ્રયાસો દ્વારા ડૂબી ગયેલા યુવકનો મૃતદેહ મળી આવ્યો। ફાયર વિભાગ દ્વારા યુવકના મૃતદેહને પોલીસની હાજરીમાં સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। રિપોર્ટર શફીક બાપુ, આમોદ।